વડોદરા શહેરના સયાજી હોસ્પિટલના પરિસરમાં બની રહેલી બહુમાળી ઇમારતના કોન્ટ્રાક્ટર નીલકંઠ ઇન્ફ્રાના સંચાલકો તમામ નિયમોને ઘોડીને પી ગયા હોય તેવું લાગી રહ્યું છે. અનેકવાર અહીંથી ગંભીર બેદરકારીના દ્રશ્યો સામે આવી ચૂક્યા છે, પરંતુ તંત્ર સામાન્ય દંડ ફટકારીને સંતોષ માણે છે. વધુ એકવાર આ જગ્યા પરથી ખૂબ ઊંચાઈએ કામદારો જીવના જોખમે કોઈ પણ સેફટી વગર કામ કરતા કેમેરામાં કેદ થયા છે. ત્યારે વારંવાર આવી ઘટનાઓ સામે આવી રહી છે, જેને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. વડોદરા શહેરમાં આવેલી મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલનું તંત્ર અવારનવાર વિવાદોમાં આવતું હોય છે. ત્યારે સયાજી હોસ્પિટલ તંત્ર અને એમાં પણ ખાસ કરીને પીઆઈયુ વિભાગના અધિકારીઓની બેદરકારીની ચાડી ખાતો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સયાજી હોસ્પિટલના પ્રાંગણમાં એક બહુમાળી ઇમારત બનાવવા માટે નીલકંઠ ઇન્ફ્રા નામની કંપનીને કરોડો રૂપિયાનો કોન્ટ્રાક્ટ અપાયો છે. ભૂતકાળમાં આ કોન્ટ્રાક્ટર દ્વારા સયાજી હોસ્પિટલની ગટર લાઈનો અને પાણીની લાઈનો ચોક કરાઈ હોવાના બનાવો પણ પ્રકાશમાં આવ્યા છે. જે બાદ આ કંપનીના સંચાલકો દ્વારા કોઈપણ સેફટીના સાધનો વગર મજૂરો પાસે કામ લેવાયા છે. આ બહુમાળી ઇમારત પર મજૂરો જીવના જોખમે કામ કરતા હોય તેવા દ્રશ્યો ફરી એકવાર કેમેરામાં કેદ થયા છે. જ્યારે કેમેરો જોતા જ કોન્ટ્રાક્ટરનો સુપરવાઇઝર તે તમામ મજૂરોને ફોન કરી સેફટી બેલ્ટ પહેરવા આદેશ આપે છે. તેવામાં આ કંપનીના સાઇટ સુપરવાઇઝર સયાજી હોસ્પિટલના પીઆઈયુ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ સાથે હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓનું આ બાબતે ધ્યાન કેમ નથી જતું તે પણ વિચારવા જેવી બાબત છે. આ કોન્ટ્રાક્ટર દ્વારા કરોડો રૂપિયાના કમાનાર આ નીલકંઠ ઇન્ફ્રા કંપનીના માલિકો અને સયાજી હોસ્પિટલના જે તે જવાબદાર અધિકારીઓ માટે આ ગરીબ મજૂરોના જીવની કોઈ કિંમત જ ના હોય તેમ આડેધડ અને મજૂરોના જીવના જોખમે કામગીરી કરાઈ રહી છે. ત્યારે પીઆઈયુ વિભાગના અધિકારીઓ ફક્ત નોટિસ ફટકારી ભીનું સંકેલી લે છે. ત્યારે સમગ્ર મામલે સયાજી હોસ્પિટલના સત્તાધીશોએ આ કોન્ટ્રાક્ટર સામે કડકમાં કડક કાર્યવાહી કરી સમાજમાં એક દાખલો બેસાડવાની ખૂબ જ જરૂરિયાત છે. અત્રે ઉલ્લેખનીય છે કે નીલકંઠ ઇન્ફ્રા નામની કંપનીના સંચાલકોની બેદરકારીના સમાચાર પહેલા પણ પ્રકાશિત થયા છે. તેમ છતાં સયાજી હોસ્પિટલના જવાબદાર પીઆઈયુ વિભાગના અધિકારીઓ આંખ આડા કાન કરીને આ નીલકંઠ ઇન્ફ્રા કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવાને બદલે તેને કેમ છાવરી રહ્યા છે તે એક મોટો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે.